નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BSM 1 સુદામા ચરિત તેમાં બીજો પ્રશ્ન ચાલુ હતો પ્રેમાનંદનું જીવન અને કવન. તેમાં પ્રેમાનંદના સાહિત્ય સર્જનનો મુદ્દો ચાલુ હતો. તો તેમાં આપણે ચંદ્રાસાખ્યાન, મામેરુ આખ્યાન, સુદામા ચરિત, ઓકાહરણ આ બધી કૃતિઓ જોઈ લીધી છે. હવે આવે છે નળાખ્યાન. તો નળાખ્યાન જોઈએ. જગતની કેટલીક શાશ્વત કથાઓ પૈકીની એક કથા છે નળ દમયંતીની. જગતની કેટલીક શાશ્વત કથાઓમાં આ એક કથા છે નળ દમયંતીની. આ કથા વિશ્વની અનેક ભાષાઓ દ્વારા ઘણી પ્રજાઓ સુધી પહોંચી શકે છે. એટલે કે વિશ્વની જે માન્ય 22 ભાષાઓ છે તેમાં બધી ભાષાઓમાં જે નળાખ્યાન છે અનુવાદ પામીને ઘણા લોકો સુધી પહોંચી શક્યું છે. પ્રેમાનંદના નળાખ્યાનને નળકથાના વિકાસમાં અતિ મહત્વનું પ્રદાન કર્યું છે. કે નળાખ્યાને નળકથાના વિકાસમાં અતિ મહત્વનું પ્રદાન કર્યું છે. ભાલણ અને નાકર પછી નળ દમયંતીની કથાની ગુજરાતીમાં ઉતારવાનો પ્રેમાનંદનો પ્રશસ્ય પ્રયાસ રહ્યો છે. એટલે કે પ્રથમ ભાલણ અને પછી નાકર. આ પછી જે ત્રીજા નંબરમાં આવે છે પ્રેમાનંદે નળ દમયંતીને ગુજરાતી સાહિત્યમાં ઉતારવાનો પ્રયાસ રહ્યો છે. પ્રેમાનંદે મહાભારતમાંથી કથાબીજ લઈ પૂર્વગામીઓએ કરેલા ફેરફારોને સમાવીને કેટલાક નવા જ પ્રસંગોનું પોતાના કલ્પના બળે ઉચિત ઉમેરણ કરીને નળ દમયંતીની કથાને આસ્વાદ્ય અને રોચક બનાવી છે. એટલે કે મહાભારત જે મહાકાવ્ય છે તેમાંથી આ નળાખ્યાન લીધેલું છે. પરંતુ સંપૂર્ણ નળાખ્યાન એવું ને એવું બેઠું ઉતારવામાં આવ્યું નથી. પ્રેમાનંદે પોતાની કલાસૂઝ રીતે તેમાં ઘણા બધા ફેરફારો કર્યા છે અને તેમના જે પુરોગામીઓ કવિ છે એટલે કે તેમના જે પહેલાંના જે કવિઓ છે તેમના ફેરફારોને સમાવીને કેટલાક નવા પ્રસંગોનું પણ નળાખ્યાનમાં આલેખન કરેલું જોવા મળે છે. આમ નળ દમયંતી કથાને પ્રેમાનંદે આસ્વાદ્ય રીતે આલેખી છે. 65 કડવામાં વિસ્તરેલી આ આખ્યાન કૃતિ અદ્ભુત વસ્તુ સંકલન અને રસિક વર્ણનોને કારણે અનવદ્ય કૃતિ બની શકી છે. એટલે કે નળાખ્યાન 65 કડવામાં રચાયેલું આખ્યાન છે. જે મામેરુ 16 કડવામાં હતું અને ચંદ્રાસાખ્યાન 28 કડવામાં હતું, તેમ નળાખ્યાન 65 કડવામાં રચાયેલું આખ્યાન છે. અને તેની આ આખ્યાનની વસ્તુ સંકલનના કવિએ ખૂબ જ સારી રીતે વર્ણવી છે. જીવંત અને પ્રતીતિકર પાત્ર નિરૂપણ શક્તિને કારણે પ્રેમાનંદના આખ્યાનોમાં લોકભાગ્ય બન્યા છે. એટલે કે જે પાત્ર નિરૂપણ શક્તિ છે એમાં પાત્રો જે આવે છે જેમાં નળ, દમયંતી અને અન્ય જે પાત્રો આવે છે એ પાત્રોની દ્રષ્ટિએ પ્રેમાનંદના આખ્યાનોમાં લોકભાગ્ય બન્યા છે. અહીં ધીરોદત્તને કરુણ એવા નબળા પાત્રને મુકાબલે અદોષ રમણીય દમયંતીનું પાત્ર વધારે પ્રભાવક સિદ્ધ થયું છે. કરુણ એવા નળના પાત્રને અહીં ધીરોદત્ત અને કરુણ એવા નળના પાત્રને મુકાબલે અદોષ રમણીય દમયંતીનું પાત્ર વધારે પ્રભાવક બન્યું છે. એટલે કે નળ અને દમયંતીના જે સ્વયંવરનું જે આયોજન છે તેમાં નળ અને દમયંતી બંનેના પાત્રો આવે છે. પરંતુ કરુણ એવા નળના કારણે જે દમયંતી સ્ત્રી પાત્ર છે તે વધુ આકર્ષક બની આવે છે. તો ખલનાયક કળીનું સજીવ માનવેતર પાત્ર તરીકે નિરૂપણ સુંદર રીતે ઉજાગર થયું છે. તેમાં એક ખલનાયક છે કળી. આનું પાત્ર પણ એક સજીવ પાત્ર તરીકે ખૂબ જ ઉપસી આવ્યું છે, ખૂબ જ આગવી વિશેષતા ધરાવી છે.
પ્રેમાનંદની કવિ પ્રતિભાના ઉન્મેષો કથા વર્ણનમાં સુપેરે કળી ઉઠ્યા છે. કે જે પ્રેમાનંદની કવિ પ્રતિભાના જે ઉન્મેષો છે તે કથન વર્ણનમાં સુપેરે કોળી ઉઠ્યા છે. દમયંતીના રૂપનું ત્રણ વાર વર્ણન અહીં થયું હોવા છતાં અહીં ક્યાંય પુનરાવૃત્તિ દોષ દેખાતો નથી. એટલે કે જે નળ અને દમયંતીનું જે નળાખ્યાન છે તેમાં સૌંદર્યવાન જે દમયંતી હોય છે તેના રૂપનું ત્રણ વાર આ આખ્યાનમાં વર્ણન થયું છે તેના સૌંદર્યનું. પરંતુ એક પણ જગ્યાએ આપણને એવું ના લાગી શકે કે આ તેનું સૌંદર્યનું વર્ણન ફરીવાર આપણને જોવા મળે છે. એટલે કે પુનરાવૃત્તિ દેખાતી નથી. તેના સૌંદર્યનું વર્ણન જ્યારે કવિ કરે છે બીજી વખત ને ત્રીજી વખત, ત્યારે કંઈક નવી જ રીતે તેનું વર્ણન કરે છે તેવું આપણને દેખાતું હોય છે. પ્રત્યેક વર્ણન અનન્ય પૂરક બનીને દમયંતીને ત્રિભુવન સુંદરી તરીકે ઉપસાવે છે. કે પ્રત્યેક વર્ણન અનન્ય પૂરક બનીને દમયંતીને ત્રિભુવન સુંદરી તરીકે ઉપસાવે છે. સ્વયંવરના વર્ણનમાં પ્રેમાનંદ ખીલી ઉઠ્યો છે. એટલે કે 3 ભુવનની સુંદરી તરીકે દમયંતીને કવિ ઓળખાવે છે. કે આકાશ, પાતાળ અને પૃથ્વી. આકાશ, પાતાળ અને પૃથ્વી આ ત્રણેય ભવન ઉપર જે સુંદરી છે ખૂબ જ સૌંદર્યવાન છે તેવું કવિ ઉપસાવે છે. સ્વયંવરના વર્ણનમાં પ્રેમાનંદ ખીલી ઉઠ્યો છે. જ્યારે દમયંતીનો સ્વયંવર હોય છે ત્યારે પ્રેમાનંદ ખૂબ જ ઉત્કટતાથી તેની રચના કરે છે. રાજાઓની ક્ષુદ્રતા પ્રગટાવીને તેમની હાંસી પણ મજાથી ઉડાવી છે. એટલે કે પ્રેમાનંદે જે દમયંતીનો સ્વયંવર છે તેમાં રાજાઓની હંસી પણ ઉડાવી છે અને મજાક કરી છે. દમયંતી દર્શનની લાલસા દેખાડતા રાજાઓનું માનસશાસ્ત્રીય ઢબે આલેખન થયું છે. કે દમયંતીના સ્વયંવરમાં અનેક દૂર દૂરના રાજાઓ ભાગ લે છે. તેને પામવાની આશાથી તે પોતે રાજાઓ દૂર દૂરથી તેના સ્વયંવરમાં આવે છે. અને આ જે દમયંતી છે તે દમયંતીના દર્શનની લાલસા કવિએ તેમના સ્વયંવરમાં દેખાડી છે. પ્રેમાનંદ માનવ વમનમાં કેવો જ્ઞાતા હતો અને આ વર્ણનથી પરિચિત થાય છે. કે આના ઉપરથી આપણને જોવા મળે છે કે પ્રેમાનંદ કેવો જ્ઞાતા હતો. પ્રેમાનંદનું શબ્દ પ્રભુત્વ, ચિત્ર નિર્માણ શક્તિ, વર્ણન રીતિ અને કવિત્વ અહીં 16 કલાએ ઝળકી ઉઠ્યું છે. એટલે કે પ્રેમાનંદે આખ્યાન ઉપરનું શબ્દ પ્રભુત્વ, તેમનું ચિત્ર નિર્માણ અને તેની જે વર્ણન રીતિ છે, સ્વયંવરની જે વાતાવરણની જે કુદરતી સૌંદર્યની જે વર્ણન રીતિ છે તે બધાની જે પ્રેમાનંદનું કવિત્વ છે 16 કલાએ ઝળકી ઉઠ્યું છે. સાચે જ કવિ પ્રેમાનંદની પરિણીત પ્રજ્ઞાના સુફળ જેવી આ કૃતિ ગુજરાતી ભાષા સાહિત્યનું સનાતન નજરાણું છે. કે પ્રેમાનંદિયા પરિણીત પ્રજ્ઞાનું એક અગત્યનું આખ્યાન તરીકે ગુજરાતી ભાષામાં જોવા મળે છે નળાખ્યાન. તો નળાખ્યાનમાં નળ અને દમયંતીના સ્વયંવરની વાત કરવામાં આવી છે. હવે આવે છે અભિમન્યુ આખ્યાન. તો આ પ્રેમાનંદની આરંભકાલીન રચના છે. પ્રેમાનંદની આરંભકાલીન રચના છે. પુરોગામીઓ કરતાં કથા નિરૂપણમાં ઔચિત્ય દાખવતો હોવા છતાં આ રચના સંતોષપ્રદ જણાતી નથી. એટલે કે આ પ્રેમાનંદની આરંભકાલીન રચના છે. પુરોગામીઓ કરતાં કથા નિરૂપણમાં ઔચિત્ય દાખવતો હોવા છતાં આ રચના સંતોષપ્રદ જણાતી નથી. 51 કડવાના આ આખ્યાનમાં કવિનો ઉદ્દેશ અભિમન્યુની
વિરોચિત પ્રતિભાના દર્શન કરાવવાનો રહ્યો છે. એટલે કે આ એક 51 કડવાનું કાવ્ય છે અભિમન્યુ આખ્યાન, અને નળાખ્યાન હતું 65 કડવાનું. એટલે કે સૌથી આપણે જોયા તેમાંથી સૌથી મોટું કાવ્ય આવ્યું છે નળાખ્યાન. તો કે 51 કડવાના આ આખ્યાનમાં કવિનો ઉદ્દેશ અભિમન્યુની વિરોચિત પ્રતિભાના દર્શન કરાવવાનો છે. આરંભમાં 20 કડવામાં અભિમન્યુની જન્મની કથા છે. જે અભિમન્યુ એટલે કે કૃષ્ણનો પુત્ર, જે આરંભમાં 20 કડવામાં અભિમન્યુના જન્મની કથા છે. જ્યારે 23મા કડવા પછી આખ્યાન યુદ્ધ કથા તરફ પ્રયાણ કરે છે. એટલે કે 23મા કડવા પછી વીરરસનું નિરૂપણ થતું જોવા મળે છે. તેમાં હાસ્યરસ, અદ્ભુત, કરુણ, શૃંગાર જેવા રસોનું નિરૂપણ કરતા આખ્યાનનો મુખ્ય રસ તો વીરરસ છે. એટલે કે આમાં યુદ્ધની વર્ણનની કથા જોવા મળે છે 23મા કડવાથી. એટલે કે આ જ્યારે યુદ્ધની શરૂઆત થાય, યુદ્ધનું જ્યારે વર્ણન આવે ત્યારે વીરરસની શરૂઆત થાય છે. આમ હાસ્ય રસ પણ છે, અદ્ભુત રસ, કરુણ રસ, શૃંગાર રસનું પણ આલેખન થયું છે. પરંતુ આ જે આખ્યાનનો મૂળ રસ તો વીરરસ છે. રૌદ્ર, ભયાનક અને જુગુપ્સા પણ વીરરસને પૂરક બનીને આવ્યા છે. તો કે આ અભિમન્યુ આખ્યાન એવું આખ્યાન છે કે એમાં 9 રસનું વર્ણન જોવા મળે છે. અત્યાર સુધીમાં આપણે એવું કોઈ પણ આખ્યાન જોયું નથી કે જેમાં 9 રસનું વર્ણન જોવા મળતું હોય. અભિમન્યુ આખ્યાનમાં 9 રસનું વર્ણન જોવા મળે છે. તેમાં હાસ્ય રસ, અદ્ભુત રસ, કરુણ રસ, શૃંગાર રસ, વીર રસ, રૌદ્ર, ભયાનક અને જુગુપ્સા, આ જે બધા રસો છે તે વીર રસનો પૂરક બનીને આવ્યા છે. તે કે એકબીજાના પૂરક બનીને આ રસો આવ્યા છે. પરંતુ આ જે આખ્યાનનો મુખ્ય રસ તો વીર રસ છે. વીર રસને અનુરૂપ વર્ણઘોષવાળી જડજમક પ્રધાન વર્ણનશૈલી આકર્ષક બની રહે છે. એટલે કે આ વીર રસને જે આખ્યાન છે તે વર્ણકશૈલીના વર્ણઘોષવાળી જડજમક પ્રધાન વર્ણનશૈલી આકર્ષક બની રહે છે. યુદ્ધને અંતે વીરગતિ પામતા અભિમન્યુને ભાંગ્યો ચંપાનો છોડ એમ કહીને પ્રેમાનંદ માળદવતાનો સ્પર્શ આપે છે. એટલે કે યુદ્ધને અંતે જ્યારે યુદ્ધ પૂરું થાય છે ત્યારે અભિમન્યુ હોય છે અનિરુદ્ધના પિતા અભિમન્યુ હોય છે એ વીરગતિ પામે છે. ત્યારે પ્રેમાનંદ એક કડીની રચના કરે છે કે ભાંગ્યો ચંપાનો છોડ એમ કહીને પ્રેમાનંદ તેને સ્પર્શ આપે છે. અહિલોચનની ગતિના કૃષ્ણના બ્રાહ્મણ રૂપના વર્ણનમાં કૃષ્ણના નાટ્યાત્મક વર્ણનમાં અભિમન્યુની વીરતા પ્રગટાવવામાં અને મૃત્યુનું કારુણ્ય નિરૂપતા પ્રસંગમાં પ્રેમાનંદની કવિત્વ શક્તિનો સ્ફુલિંગો ઉડતા જણાય છે. કે આ જે અભિમન્યુ આખ્યાન છે તેના વિવિધ રીતે કવિએ આલેખનો કર્યા છે. અહિલોચનની ગતિમાં, કૃષ્ણના બ્રાહ્મણ રૂપના વર્ણનમાં કર્યા છે, કૃષ્ણનું નાટ્યાત્મક વર્ણન કર્યું છે, અભિમન્યુની વીરતા, મૃત્યુનું કારણ, આ બધીની કવિએ સરસ રીતે વાત કરી છે. તો હવે આવે છે કે રણયજ્ઞ. તો રામાયણમાં યુદ્ધકાંડની કથા રણયજ્ઞમાં કેન્દ્ર સ્થાને છે. કે આ રણયજ્ઞ રામાયણમાંથી લેવામાં આવ્યું છે. તો કે આ રણયજ્ઞની કથા રામાયણમાં યુદ્ધકાંડની કથા રણયજ્ઞનું કેન્દ્રમાં છે.
અલબત્ત કવિએ મૂળ કથાનકના કેટલાક પ્રસંગો ત્યજી દઈને કેટલાકમાં ફેરફારો કરીને ક્વચિત નવા ઉમેરણ કરીને આ આખ્યાન રચ્યું છે. એટલે કે કવિએ પોતાની રીતે તેમાં ફેરફારો કર્યા છે અને કેટલાક તેમાં પ્રસંગો છોડી દઈને કેટલાક તેમની જાતે નવા પ્રસંગો ઉમેરી અને આ આખ્યાનની પોતાની રીતે એક આગવી ઓળખ ઊભી કરી છે અને એક નવું આખ્યાન બનાવ્યું છે. 26 કડવાનું આ આખ્યાન પ્રેમાનંદની ઉત્તરાવસ્થાનું હોવા છતાં મધ્યમ કક્ષાનું બની રહ્યું છે. એટલે કે આ રણયજ્ઞ જે આખ્યાન છે તે 26 કડવાનું છે. અભિમન્યુ આખ્યાન હતું તે 51 કડવાનું હતું. આમ આ આખ્યાન પ્રેમાનંદની ઉત્તરાવસ્થાનું છે. એટલે કે તેમના જે પ્રથમ 25 વર્ષ હોય ઉત્તરાવસ્થા, તે આ ઉત્તરાવસ્થા નાની ઉંમરમાં લખેલું આખ્યાન છે, છતાં પણ તે મધ્ય કક્ષાનું બની રહ્યું છે. કે ખૂબ જ નાની ઉંમરે લખેલું આ આખ્યાન છે, છતાં પણ મધ્ય કક્ષાનું બની રહ્યું છે. એટલે કે ખૂબ જ આગવા વિચારો ધરાવતું આખ્યાન છે. અને યુદ્ધ વર્ણનની એક વિધતા કંટાળાજનક બની છે. પરંતુ તેમાં યુદ્ધ છે કંટાળાજનક બની આવ્યું છે તેવું જોવા મળે છે. રામ, રાવણ, કુંભકર્ણ, મંદોદરીના પાત્રો તત્કાલીન ગુજરાતના પાત્રો હોય એવું લાગે છે. કે રામ, રાવણ, કુંભકર્ણ અને મંદોદરી આ બધાના જે પાત્રો છે તે ગુજરાતના પાત્રો હોય, તત્કાલીન ગુજરાતના પાત્રો હોય તેવું દેખાઈ આવે છે. અધમ પાત્રોનું ઉર્ધ્વીકરણ અને એમના પ્રત્યે સંભાવ એ પ્રેમાનંદની વિશેષતા છે. ખલનાયક અને દુષ્ટ એવા રાવણને પ્રેમાનંદે અંતે હરિભક્ત દર્શાવે છે. એટલે કે જે ખલનાયક હોય છે રાવણ, દુષ્ટ રાવણને પ્રેમાનંદ અંતે હરિભક્ત ગણાવે છે. કે જે રાવણ હોય છે હરિનો ભક્ત હોય છે. બીજી તરફ ધીરોદાત્ત નાયક રામને માનવીય સ્પર્શ આપે છે. ધીરોદાત્ત નાયક છે તે રામને માનવીય સ્પર્શ આપે છે. મંદોદરી પતિપરાયણ સતી સ્ત્રી છે. જે રાવણની જે પત્ની છે મંદોદરી, તે પતિપરાયણ સતી સ્ત્રી છે અને રાવણના મૃત્યુથી આગાહી સૂચક દુઃ સ્વપ્નોની સતીત્વનું દ્યોતક છે. એટલે કે જે મંદોદરી છે સતી સ્ત્રી છે, તેના જે મરણનું તેમને પહેલેથી જ્ઞાન થયું હોવા છતાં તે દુઃ સ્વપ્નનું દર્શન તેના સતીત્વનું દ્યોતક છે. વીર રસયુક્ત રણયજ્ઞમાં યુદ્ધના વર્ણનનું વાસ્તવિક ચિત્ર ઉપસાવવામાં પ્રેમાનંદે ત્રિતાલ છંદનો ઉપયોગ કર્યો છે. તો આ આખ્યાનમાં આવે છે કે ત્રિતાલ છંદ એ વીરરસયુક્ત રણયજ્ઞમાં યુદ્ધના વર્ણનનું વાસ્તવિક ચિત્ર ઉપસાવવા આ કવિ પ્રેમાનંદે ત્રિતાલ છંદનો ઉપયોગ કર્યો છે. હાલમાં કોઈ એવો છંદ જોવા મળતો નથી ગુજરાતી સાહિત્યમાં. યુદ્ધના વર્ણનોમાં અતિશયોક્તિ અલંકારનું પ્રાધાન્ય જોવા મળે છે. હવે આવે છે દશમ સ્કંધ. તો રચના રીતિની દ્રષ્ટિએ જોતા 165 કડવાઓએ અધૂરો રહી ગયેલો દશમ સ્કંધ પ્રેમાનંદના જીવનના અંતિમ તબક્કામાં રચાયો હશે એવું લાગે છે. આપણે જેટલા બી આખ્યાનો જોયા તેમાંથી સૌથી મોટામાં મોટું આખ્યાન દશમ સ્કંધ 165 કડવાઓ છતાં પણ અધૂરો રહી ગયેલો. આ અંતિમ તબક્કામાં રચાયો હશે તેવું લાગે છે. એટલે કે દશમ સ્કંદ 165 કડવામાં રચાયો છે છતાં પણ અધૂરો રહી ગયો છે. એટલે તે પરથી અનુમાન લગાવી શકાય કે આ જે આખ્યાન છે તે તેમના અંતિમ તબક્કામાં લખાયું છે, કારણ કે અધૂરો રહી ગયાથી પ્રેમાનંદનું અવસાન થવાથી
કદાચ આ દશમ સ્કંદ આખ્યાન અધૂરું રહી ગયું હશે તેવું વિદ્વાનો ચર્ચે છે. મૂળ કથાનકનું યથાતથ નિરૂપણ કરવા સંકલ્પબદ્ધ પ્રેમાનંદ થોડા ફેરફાર કર્યા સિવાય રહી શક્યો નથી. એટલે કે આમાં પણ કવિ પ્રેમાનંદે ફેરફારો કર્યા છે. મનસુખલાલ ઝવેરી કહે છે કે પ્રેમાનંદની કૃતિમાં મૂળની માત્રા સ્થૂળ છાયા જ ઉતરી છે. પ્રેમાનંદની કૃતિમાં મૂળની માત્રા સ્થૂળ છાયા જ ઉતરી છે અને ગુણે તેમજ ગુણસીમાએ પ્રેમાનંદની જ કૃતિ બની ગઈ છે. આમ મનસુખલાલ ઝવેરી કહે છે. પ્રેમાનંદની દ્રષ્ટિ મૂળ કથા પ્રસંગ પર હોવાથી જે તે પ્રસંગોમાં રહેલા અદ્ભુતના તત્વને એ આગવી રીતે વિકસાવે છે. એટલે કે પ્રેમાનંદની દ્રષ્ટિ વિશાળ છે. તેમની દ્રષ્ટિ મૂળ કથા પ્રસંગ પર આધારિત હોય છે. આમ જે તે પ્રસંગોમાં રહેલા અદ્ભુતના તત્વને તે આગવી રીતે વિકસાવી શકે છે. કવિની લાક્ષણિકતા ચિત્ર નિર્માણ શક્તિ, કટાક્ષ અને અભિવ્યક્તિની તરેહોમાં વ્યક્ત થઈ છે. કવિની લાક્ષણિકતા ચિત્ર નિર્માણ શક્તિ, કટાક્ષ અને અભિવ્યક્તિની તરેહોમાં વ્યક્ત થઈ છે. પૂતનાના પ્રવેશનું આલેખન સંગીતમય બન્યું છે તો એના સર્વનાશનું વર્ણન કવિની ચિત્રાત્મકતાના દર્શન કરાવે છે. એટલે કે પૂતનાના પ્રવેશનું આલેખન સંગીતમય બન્યું છે અને તેના સર્વનાશનું વર્ણન કવિ ચિત્રાત્મકતાના દર્શન કરાવે છે. પ્રેમાનંદનું લાઘવ પણ નોંધપાત્ર બની રહે છે. મનુષ્ય સ્વભાવની સૂક્ષ્મ સમજણ તેના કટાક્ષ આલેખનમાં જોવા મળે છે. એટલે કે પ્રેમાનંદની જે મનુષ્ય સ્વભાવની જે સૂક્ષ્મ સમજણ છે તેને પ્રેમાનંદ કટાક્ષમાં આલેખે છે. વાત્સલ્ય અને કરુણના આલેખમાં પ્રેમાનંદ સફળતા પ્રાપ્ત કરે છે. પ્રાસાનુપ્રાસમાં તેમજ પૂતનાના પ્રસંગમાં તથા અન્યત્ર પ્રેમાનંદનું ભાષા પ્રભુત્વ દ્રષ્ટિગોચર થયા વિના રહેતું નથી. એટલે કે પ્રાસાનુપ્રાસમાં એટલે કે પ્રાસ અનુપ્રાસ જે અલંકાર આવે છે પ્રાસ અનુપ્રાસ. જ્યારે એક પંક્તિનો અંત અને બીજી પંક્તિની શરૂઆતમાં પ્રાસ રચાતો હોય. દાખલા તરીકે આવ્યા મહેતાજી આવ્યા લાવ્યા પ્રસાદનું થાળ. મહેતાજી આવ્યા લાવ્યા એટલે કે મહેતાજી આવ્યા પ્રથમ વાક્ય છે અને લાવ્યા પ્રસાદનો થાળ એ બીજું વાક્ય છે. એમાં પહેલા વાક્યનું અંતિમ શબ્દ છે આવ્યા અને બીજા વાક્યનું શરૂઆતમાં છે લાવ્યા. એમ આવ્યા અને લાવ્યા જે શબ્દો છે તેને પ્રાસાનુપ્રાસ અલંકાર કહેવાય. આમ પ્રાસાનુપ્રાસ તેમજ પૂતનાના પ્રસંગમાં અને અન્યત્ર પ્રેમાનંદ ભાષા પ્રભુત્વ દ્રષ્ટિગોચર થયા વિના રહેતું નથી. દશમ સ્કંદ પ્રેમાનંદની પરિપક્વ પ્રતિભાનું સર્જન હોવા છતાં કેટલીક પ્રેમાનંદીય મર્યાદાઓ કૃતિ ઝાંખપ લગાવે છે. પ્રેમાનંદની મર્યાદામાં કૃતિ ઝાંખપ લગાવે છે. તો આ દશમ સ્કંદ હતી પ્રેમાનંદની કૃતિ. દશમ સ્કંદ તે 165 કડવા આપ્યા છતાં પણ અધૂરી રહી ગઈ છે. આમાં કવિ પૂતનાના પ્રવેશનું આલેખન કરે છે અને સર્વનાશનું વર્ણન પણ સારી રીતે આલેખે છે. હવે આવે છે મદાલસા આખ્યાન. તો આ આખ્યાન છે 35 કડવાનું. મદાલસા આખ્યાન પણ પ્રેમાનંદની શરૂઆતની કૃતિ છે. એટલે કે ઉત્તરાવસ્થાની કૃતિ છે અને એટલી સ્વાભાવિક રીતે તે ઘણી બધી કચાસામો જોવા મળે છે. એટલે કે મદાલસા જે આખ્યાન છે તે પણ પ્રેમાનંદની ઉત્તરાવસ્થાનું જે આખ્યાન છે તેમાં ઘણી બધી કચાશ પણ જોવા મળે છે. પરંતુ આગળનું આપણે જે આખ્યાન જોયું તે પણ તેમની ઉત્તરાવસ્થાનું આખ્યાન હતું, પરંતુ તેમાં કોઈ પણ પ્રકારની કચાશ જોવા મળતી નહોતી.
એની સર્જકતાનો પાસ તો એને લાગ્યો જ છે. 35 કડવાના આ આખ્યાનમાં માર્કંડેય પુરાણની ગાંધર્વ કન્યા મદાલસાની કથાનું આલેખન છે. આ આખ્યાનમાં માર્કંડેય પુરાણ, આ પણ પુરાણમાંથી લીધેલું આખ્યાન છે કે આ આખ્યાનમાં માર્કંડેય પુરાણની ગાંધર્વ કન્યા મદાલસાની કથાનું આલેખન છે. મહાભારતના યુદ્ધ પછી હતાશા અનુભવતા યુધિષ્ઠિરને નારદ મુનિ આશ્વાસન આપવા માટે અને મર્યા પછી કોઈ પાછું ફર્યું છે એવી જિજ્ઞાસા વૃત્તિને સંતોષવા આખ્યાન કહી સંભળાવે છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ થાય છે અને આ યુદ્ધ પછી હતાશા અનુભવતા યુધિષ્ઠિરને, મહાભારતનું યુદ્ધ થાય છે, ઘણી બધી જાનહાનિ થાય છે, ત્યારે યુધિષ્ઠિર દુઃખી થાય છે અને આ યુધિષ્ઠિરને આશ્વાસન નારદ મુનિ આપતા કહે છે કે નારદ મુનિ તેમને આશ્વાસન આપવા આવે છે અને કહે છે કે મર્યા પછી કોઈ પાછું ફર્યું છે. આમ તેઓ જિજ્ઞાસા વૃત્તિને સંતોષવા આ આખ્યાન કહી સંભળાવે છે. આમ નારદ મુનિ યુધિષ્ઠિરને પાંડવોના સૌથી મોટા પુત્ર યુધિષ્ઠિરને આશ્વાસન આપવા આવે છે અને આ આશ્વાસન આપવા માટે તે શબ્દો ઉચ્ચારે છે કે મર્યા પછી કોઈ પાછું ફર્યું છે. આ જિજ્ઞાસા વૃત્તિને કારણે તે આ ફરી આખું આખ્યાન કહીને સંભળાવે છે. પ્રેમાનંદની આખ્યાનકાર તરીકેની વિશેષતાઓની મર્યાદાઓનું અહીં દર્શન થાય છે. હવે છે હુંડી. તો પ્રેમાનંદનું આ સૌથી લઘુ કદનું આખ્યાન છે, એટલે કે સૌથી નાના કદનું આખ્યાન છે હુંડી. તે પણ માત્ર 7 કડવા છે. સૌથી મોટું આખ્યાન છે દસમ સ્કંદ, જે 165 કડવાનું છે અને સૌથી નાનું આખ્યાન છે હુંડી, માત્ર 7 જ કડવાનું છે. ભક્ત નરસિંહના જીવન પ્રસંગનું અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે. નરસિંહ મહેતાનું જીવન કવન આ હુંડી આખ્યાનમાં નિરૂપવામાં આવ્યું છે. પ્રેમાનંદના ઉત્તમ આખ્યાનોમાં જોવા મળે છે તેમ શામળશા શેઠના વર્ણનમાં કવિશક્તિના ચમકારા જોવા મળે છે. કે પ્રેમાનંદના ઉત્તમ આખ્યાનોમાં જોવા મળે છે તેમ શામળશા શેઠના વર્ણનમાં કવિશક્તિના ચમકારા જોવા મળે છે. સમગ્ર કૃતિ ચમત્કાર પર આધારિત હોવાથી પ્રેમાનંદીય લાક્ષણિકતાઓ અહીં નહિવત છે. એટલે કે બધી આમાં જે કૃતિ છે ચમત્કારિક ઉપર આધારિત છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ચમત્કારના આધારે શામળશાનો વિવાહ કરાવ્યો હતો ને કુંવરબાઈનું મામેરું પૂરું પાડ્યું હતું. આ બધા ચમત્કારોથી આ બધી જે આખ્યાન છે ચમત્કાર પર આધારિત હોવાથી પ્રેમાનંદની લાક્ષણિકતાઓ નહિવત ગણવામાં આવે છે. તો અન્ય કૃતિઓ છે સુધન્વાખ્યાન, રૂકમણી આખ્યાન, વામન કથા આદિ પ્રેમાનંદના નિમ્ન સ્તરના આખ્યાનો છે. તો બાળલીલા, દાણલીલા, ભ્રમર પચીસી, શ્રીમદ ભાગવત પર આધારિત કૃષ્ણલીલાના વર્ણવતા કાવ્યો છે. એમને આખ્યાન કાવ્ય કહેવા કરતાં વર્ણનાત્મક પદોની માળા કહેવું વધારે ઉચિત છે. વિવેક વણજારું રૂપક કાવ્ય છે. મહિના રાધાને કેન્દ્રમાં રાખીને રચાયેલું કાવ્ય છે. વિવેક વણજારું જે છે રૂપક કાવ્ય છે. મહિના છે રાધાને કેન્દ્રમાં રાખીને રચાયેલું કાવ્ય છે. સ્વર્ગની નિસરણી ફુવડ ન ભજે તો, પાંડવોની ભાંજગણને વિષ્ણુ સહસ્ત્રનામ આદિ પ્રકીર્ણ રચનાઓ છે. તો સમાપન જોઈએ. કવિ શિરોમણી આખ્યાનકાર પ્રેમાનંદની કવિ પ્રતિભાના ઉન્મેષો એની આખ્યાનત્રયી સુદામાચરિત, મામેરું, નળાખ્યાનમાં જોવા મળે છે. તો દશમ સ્કંદ, ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન અને રણયગમો એના મધ્યમ કક્ષાના આખ્યાનો છે. સમગ્ર રીતે જોતા મુનશીની વાર્તા યથાર્થ લાગે છે કે પ્રેમાનંદે ગુજરાતી નાનકડી રંગભૂમિ પર ભગવાન વેદવ્યાસના પાઠ ભજવવાનો કંઈક પ્રયત્ન કર્યો છે.
એટલે કે જે મુનશીની વાત યથાર્થ લાગે છે કે એટલે કે પ્રેમાનંદે કે જે ગુજરાતની નાનકડી રંગભૂમિ છે તે એટલે ભગવાન વેદવ્યાસનું નાનકડો પાઠ ભજવવાનો એટલે કે જેના મોટાભાગના આખ્યાનો છે તે મહાભારત પર આધારિત છે. એટલે કે ભગવાન વેદવ્યાસનો પાઠ બજાવવાનો કંઈક પ્રયત્ન કર્યો છે. આમ મુનશી કહે છે, કનૈયાલાલ મુનશી. તો આ હતું પ્રેમાનંદનું જીવન અને કવન તેનું સાહિત્ય સર્જન. તો અહીં આ પ્રશ્ન પૂરો થાય છે.